ना करेंगे ना करेंगे क्या जो ना करेंगे ना जैसे लगन में है ने हाँ चया गई ना अडाड़ा जाओ तारे अडाड़ा 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 नहीं જય માતાજી જય દ્વારકાધીશ ચાલો આપણે જઈએ છીએ આજે લગ્નમાં જઈને બ્લોગ બનાવવાનો છે એટલે કે તમે બ્લોગમાં બના રહેજો જય માતાજી જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં રહીશો તો આજે આપણે જઈશું બહાર ગામ તો બહાર ગામ જઈને બ્લોગ બનાવશું તો બના રહેજો લગ્નમાં શું શું આવે છે તમને જોવા મળશે અને ઠેઠ લગ્ન બના રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરતા જઈજો મિત્રો આપણે આવી ગયા છીએ ભડિયાદ પીર તો મોટી દરગાહ છે આપણે ભડિયાદ પીરની જે ધોલેરા પાસે આવેલું છે આ 5 કિલોમીટર થાય ધોલેરાથી ભડિયાદ તો ભડિયાદ છે આ અને સરસ મજાની દરગાહ છે તો જો આ નજારો છે તમે જો ધજા અને આ છે રૂપિયો અહીં બધા ચોંટાડે છે તો જો અહીંયા સિક્કાજીને ચોંટા જાય અને મનોકામના પૂરી થઈ જાય છે તો એવું છે એનું હાથ તો સિક્કો અત્યારે ચોંટાડે છે તો ઘણા સિક્કા ચોંટી ગયા છે અને એ બધા જો એ બધા સિક્કા ચોંટાડેલા છે એનો હાથ છે ત્યાં સરસ તમે જાઓ ને ત્યારે સિક્કા ચોંટાડજો તમારી મનોકામના પૂરી થઈ જાય ચોંટી જાય તો સિક્કા ચોંટાડે છે અત્યારે અને આ છે બધે જો તમે ચોંટાડેલા છે અને ઘણાને પાદરા નથી ચોંટતા અને ઘણા ચોંટી જાય જો ભાઈ ચોંટાડે છે પણ એ ચોંટી ગયો છે અમે પણ આ ચોંટાડે છે તો સિક્કા ચોંટાડે છે તો જો આ ચોંટી ગયો છે બેનો સિક્કો જે ઉપર આપણે ચોંટાડી દીધો છે તો એ ચોંટી ગયો છે સિક્કો મનોકામના પૂરી થઈ જાય હાથ છે અહીંનો દરગાહનો તો ચાલો હવે તમને દેખાડ્યું બીજું જો પાણી છે અહીં હાથ પગ ધોવાના આવે છે આ હાથ પગ ધોવાનું અહીં છે અને બાજુમાં પણ પુરુષ છે તો પુરુષનું પણ છે અહીં હાથ પગ ધોવાનું આખો દિવસ ચાલુ રહે છે અને આ દરગાહ એ કે મારે દર્શન કરવા છે તો ફોટા પાડી લેવી તો જો ફોટા પાડે છે અને દર્શન કરે છે બહારથી કેમ કે જો આ ઝાડ છે સરસ મજાનું છે વર્ષો જૂનું છે અને જો આ નજારો છે સરસ મજાની દરગાહ છે બહુ મોટી છે અને મેળો જે ભરાય છે અહીં ભડિયાદ પીરનું યાદ દરગાહ છે તો ભડિયાદ પીરનો અહીં મેળો 12 મહિને એકદમ ભરાય છે કરોડોની સંખ્યા આવે છે તો જો અહીં ગેટ છે અને અહીંયા ફોટા પાડવી છીએ તો મેં કીધું લાવો મારે પણ ફોટો પડાવો છે તો હું પણ ફોટો પાડવા માંડ્યો અને દર્શન પણ કરું છું તો એ રીતે દર્શન કરી લીધા છે તો હવે આપણે જઈએ અને તમને દેખાડવી તો આ મસ્ત મજાનું મંદિર અવશ્ય મુલાકાત લઈજો તમે ગમે ત્યારે જાઓ ને ભડિયાદ પીર તો દાદાના દર્શન કરજો ધોમ દાદા ધોમ બુખારી તો એવું કંઈક છે મંદિર તમે તો નામ જાણ્યું છે મોટું મંદિર આવે આ ત્રણ ઓલામાંથી આ મોટું આવે ભડિયાદ પીરનું તો મેં કીધું મારે પણ ફોટા પડાવવા છે તો ચાલો કે પાડી દઈએ તમારે પણ તો હું પણ ફોટો પડાવવા માંડ્યો છું અને શૂટ કરી લીધું છે તો હવે કે મારે પણ બીજી જગ્યાએ પાડવા છે તો બીજી જગ્યાએ પણ પડાવવા માંડ્યા છીએ અને જો આ સરસ મજાનું મંદિર તમને દેખાય છે લોકેશન પણ છે સરસ મજાનું વ્યૂ આવે છે તો બના રહેજો વિડીયોમાં તમને દેખાડશું જો યર તો સરસ મજાનું છે મંદિર તો ચાલો હવે આપણે મંદિરનું શૂટિંગ કરી લીધું છે અને આ બાજુમાં જો દેખાય છે પીર મહેમૂદ શાહ બુખારી તો ધોમ દાદા ધોમ બુખારી તો મંદિર છે આ ધોમ દાદા ધોમ બુખારી સરસ મજાનું છે ભડિયાદ પીરનું તમે ક્યારેક જોયા છે અહીં બધા શૂટિંગ કરે છે તો આપણે કીધું થોડુંક શૂટિંગ ઉતારી લો તો આપણે પણ શૂટ કરી લીધું છે આપણો પણ ફોટો આવી ગયો છે તો ચાલો હવે છવી તો જો આ બહારનો નજારો છે ગેટ છે આ સરસ મજાનો તો ગેટ તમે જોઈ શકો છો મોટો ગેટ છે ઓલી બાજુ પણ છે બે ગેટ છે મેન દરવાજો મેન દરવાજો છે અને જો આ બાંધકામ જો તમે સરસ મજાનું બહુ મોટું મંદિર છે તો મોટી દરગાહ છે તો જો આ ગેટ છે અને એનો ડેલો પણ છે તો સાંજ લગ્ન ચાલુ હોય છે જો આ ગેટનો નજારો જો તમે આને ઉપર ધજા પણ છે તો ધજા 12 મહિને એકદમ ચડે છે અહીંયા એની ધજા તો સરસ મજાનું જો ધોમ દાદા ધોમ બુખારી તો ધજા છે તમને ઝૂમ કરીને દેખાડું થોડુંક એટલે તમને પણ ખ્યાલ આવે
કે ના ના બરોબર છે, તો તમને પણ દર્શન થઈ જાય. અને આ દુકાનો પણ છે બધી ફૂલ હાર બધાયની. તો જો વ્યૂ સરસ મજાનો છે અને આપણે તમને કીધું ઝૂમ કરીને દેખાડો તો જો ઝૂમ કર્યું છે તો લખ્યું છે ધૂમ બુખારી. જો ધૂમ બુખારી લખ્યું તમે જોઈ લીધું છે. અને આ છે સરસ મજાનું ત્યાંનું ગેટ. તો દરવાજો છે, જો એ રીત છે દરવાજો. તમે ક્યારેક જાઓ તો મુલાકાત લેજો સરસ, અને દર્શન પણ કરજો. તો ચાલો હવે આપણે જઈએ છીએ ઘરે. હવે ઘરે જવા ચાલો હવે જઈએ. જો મિત્રો આપણે આવી ગયા છીએ ધંધુકા રોડ છે, અને આ છે આપણે નર્સરી છે ધંધુકાની. તો ધંધુકાની નર્સરી આપણે આવી ગયા છીએ. તો આ છે ધંધુકાની નર્સરી. જો તો તમને દેખાડું. આ કેવી છે નર્સરી? હે ઝાડવાની એવું મળે છે. તો જો અહીંયા બધા ફૂલડાની એવું છે અને ઝાડવાની એવું છે. ભાઈ ઝાડવાની એવું મળે છે ને, તો ઝાડવાની એવું પણ મળે છે. સરસ મજાનું છે. કેવું લાગ્યું? સરસ છે બગીચો? તો બગીચો સરસ છે. તો બગીચો છે કંઈક આવો સરસ મજાનો. રોપડા તમને મળી રહી છે ધંધુકા. તો જેને વાવા એ અત્યારે નહીં વાવે, કોઈ ચોમાસામાં અત્યારે મોટા કરે છે. પછી થાય છે લીલગરા પણ મોટા છે. નજારો સરસ છે. લેલ કરાય છે એમ. કેટલા ઊંચા થઈ ગયા નહીં? બહુ ઊંચા. જો ટાયર કરતા ઊંચા નહીં હોય. જો એને કરતા ઊંચા નથી, મારી કરતા ઊંચા છે. ડબલ છે. સરસ. લડ્ડુ હે લાડ્ડુ. જો સરસ મજાના બદામ કાજુ નાખેલા અડદના લોટના. એ લાડુ જમાડે નંદ જમાડે મુખ્યાને ભોજન. મિત્રો જય માતાજી. તો તમને કેવો લાગ્યો બ્લોગ જણાવી દેજો, કોમેન્ટ જરૂર કરજો. અને કોમેન્ટમાં તો લખજો ખાસ કે કેવો બ્લોગ લાગ્યો, અને સરસ લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો બધા, બાય બાય. કાલે નેક્સ્ટ ટાઈમ વિડીયોમાં મળશું.